વિશ્વ વંદનીય આ દુનિયાને માનવતાનો સંદેશો આપનાર કોળી માતાના કોખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી, અખંડ ભારત એટલે અફઘાનિસ્તાનથી લઈને બર્મા સુધી, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, આ અખંડ ભારત જ્યારે કહેવાતું અને અખંડ ભારતમાં એક હતું જેને શાસન કર્યું એવા કોળીના દીકરા સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. જલિયાવાલા બાગ જે જનરલ ડાયરે ગોળી મારવાનો આદેશ આપ્યો હતો, આ જનરલ ડાયરને વિદેશની ધરતી ઉપર જઈને એની છાતી ઉપર ગોળી દાબનાર કોળી વીર શહીદ ઉધમસિંહના ચરણોમાં વંદન. રેવા ગામમાં ઉપસ્થિત માવતર સમાન વડીલો અને ટૂંકા ગાળામાં દિવસના ટાઈમમાં એવડું મોટું તમે જે આયોજન કર્યું તે બદલ રેવા ગામના સર્વે ભાઈઓના, ચિરાગ ઝાલાના જય કોળી સમાજ, જય માનદાતા, જય બેલના. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. આપણો એક ઇતિહાસ સમ્રાટ અશોકનો છે. જે તમે 4 સિંહોની આકૃતિ તમે જો સત્યમે જયતે રાષ્ટ્રધ્વજમાં તમે જે અશોક ચક્ર જોવ છો, આ કોઈની દેન હોય ને તો એ કોળીના દીકરા સમ્રાટ અશોકની છે. સમ્રાટ અશોકનું જ્યારે શાસન હતું ત્યારે આ દેશમાં વિશ્વવિદ્યાલયો હતી. નાલંદા વિશ્વવિદ્યાલય, તક્ષશિલા વિશ્વવિદ્યાલય, વિક્રમશિલા વિશ્વવિદ્યાલય, લાખો પુસ્તકોની પુસ્તકાલયો પણ હતી. અને કોઈ પણ એવા દુશ્મનની ઓકાત નહોતી કે અખંડ ભારત ઉપર કોઈ મીટ માંડી શકે. આના આપણે સંતાનો છીએ. આજે આપણી હાલત ક્યાં આવીને બેઠી છે? ખુલ્લેઆમ તમારી નોકરીઓ ખવાય છે, ખુલ્લેઆમ તમને ધોકા પડે છે, ખુલ્લેઆમ પોલીસ પ્રશાસન વાળા તમારી ફરિયાદો નથી લેતા અને આપણે મૌન થઈને શાંતિથી બેઠા રહીએ છીએ. અધિકારો માગવાથી મળતા નથી. અધિકારો જોતા હોય ને તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકી ચૂંટવવાની તૈયારી રાખવી પડે, ત્યારે અધિકારો મળે. અધિકારો માટે ભેગા થવું પડે, અધિકારો માટે સંઘર્ષ કરવું પડે અને અધિકારો જોતા હોય ને તો જેલમાં જવાની પણ તૈયારી રાખવી પડે તો અધિકારો મળે. અમારા નિકુલભાઈ થી માંડી અશોકભાઈ, છોટુભાઈ ઘણી બધી વાતો કરી. આપને ખાલી એટલી જ ખબર છે કે 1947માં આપણો દેશ આઝાદ થયો, પણ આઝાદી પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સુંદર મજાનું સમાનતાવાદી જે બંધારણ બનાવવામાં આવ્યું, આ બંધારણથી આ દેશ ચાલે છે. પણ બંધારણની વાસ્તવિકતા આપણે સમજ્યા નથી. નિકુલભાઈએ જે વાત કરી નોકરીમાં રોસ્ટર પદ્ધતિની, હવે આપણે આરક્ષણ શા માટે આપ્યું છે એ ખબર નથી. આરક્ષણથી ફાયદો શું થાય એ ખબર નથી. તો નોકરીની ભરતીમાં જે રોસ્ટર પદ્ધતિ છે ભરતીમાં, તો રોસ્ટર વિશે તમને શું જ્ઞાન રહેવાનું? આરક્ષણની જે વાત કરી ને, જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી હોય 7% દલિતોને આરક્ષણ મળે છે, હોય 15% આદિવાસી સમાજને આરક્ષણ મળે છે. હમણાં જે ઈડબ્લ્યુએસ આવ્યું જેને 10% વસ્તી છે એને 10% આરક્ષણ મળે છે. અને જ્યારે આ ગુજરાતમાં 35% કોળી ઠાકોરોની વસ્તી છે અને 60% ઓબી સમાજની વસ્તી છે. એ 60%માં 146 જ્ઞાતિ, આહિર, ભરવાડ, હુઈ, હુતાર, દરજી, પ્રજાપતિ, આપણે દેવપૂજક સમાજ 146, કોળી ઠાકોર સમાજ, કોળી પટેલ સમાજ 146 જ્ઞાતિનો સમૂહ એમાં સમાવેશ થાય છે. છતાં આજે આપણે માત્ર 70% આરક્ષણ મળે છે અને 70% લેખે આપણી ભરતી થતી નથી. હવે તમને એમ થાય કે આરક્ષણના ચિરાગભાઈ 8%, 15%, 70%, 10%ની વાત કરે એ શું હશે? એમ 100 શિક્ષકોની ભરતી થાય ને એટલે 7 દલિત સમાજના લેવાના, 15 આદિવાસીના લેવાના, 10 ઈડબ્લ્યુએસ ના લેવાના, હિતાવી ઓબી સમાજના લેવાના.
હવે બંધારણ તો એવું કે જેની જેટલી વસ્તી એટલોનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. બંધારણના આર્ટિકલ 14 થી 18 સુધી આપણે સમાનતાનો હક આપણે આપ્યો છે. આર્ટિકલ 16 એવું કે જાતિ, ધર્મ, લિંગ કે કોઈ જન્મના કોઈ વ્યક્તિનો જન્મ પણ કોઈ સ્થળે થયો હોય તો પણ તેના આધારે તેને અન્યાય થવો જોઈએ નહીં. દરેકને સમાનતા મળવી જોઈએ અને નોકરીમાં પણ સમાનતા મળવી જોઈએ. બંધારણ તો આવું કહે છે, પણ નોકરીમાં સમાનતા મળતી નથી. આપણે 60% વસ્તી, ખરેખર 35% કોળી ઠાકોરોની વસ્તી છે, તો 100 પીઆઈ ની ભરતી થાય તો 35 કોળી ઠાકોરના હોવા જોઈએ. 100 તલાટીની ભરતી થાય તો 35 તલાટી કોળી ઠાકોરના હોવા જોઈએ. એવી જ રીતે શિક્ષકોની ભરતી થાય, પીએસઆઈ ની ભરતી થાય, પટ્ટાવાળાની ભરતી થાય, બસના ડ્રાઈવરની ભરતી થાય, કંડક્ટરની ભરતી થાય, આ બધી જગ્યાએ 35 કોના હોવા જોઈએ આપણા. આવું કઈ દેખાય છે ખરી? જેની 10% વસ્તી છે, બરાબર, 10% પણ કરતા પણ વધારે ભરતી હાલની તારીખમાં થાય છે, પણ આપણી વસ્તી પ્રમાણે ભરતી થતી નથી. પછી આપને કોઈ પાઠા મારીએ, તમે પોલીસ સ્ટેશનમાં જાઓ, તમે એમ કહો પીઆઈ અમારી ફરિયાદ નથી લેતા, એટલે આપણો પીઆઈ જ નથી. હે, આપણો કોઈ પીઆઈ નહીં, કોઈ એસપી નહીં, કોઈ ડીવાયએસપી નહીં, કોઈ આઈજી નહીં, કોઈ એસીપી નહીં, કોઈ કલેક્ટર નહીં, અને પછી આપણે એમ કહે કે આપને અન્યાય થાય, તો અન્યાય જ થાય ને. આપણા ભાગનું આપણે મળતું નથી. આપણા સમાજમાં આપણા હક અધિકારો શું છે તેનાથી વાસ્તવિક રીતે જાગૃત નથી. આપણી નોકરીઓ ખુલ્લેઆમ ખવાઈ રહી છે, આપણે બોલવા માટે તૈયાર નથી. તો પછી અન્યાય ને અત્યાચાર સહન કરવા પડે કે ન કરવા પડે? કરવા પડે ને. પેલા એવું હતું કે રાણીના કુખેથી રાજાનો જન્મ થતો. રાણીના કુખેથી જેનો જન્મ થાય ને તે જ રાજા બની શકે, બાકી કોઈ રાજા બની શકતો નહીં. અને તમારે અન્યનું કોઈનું રાજપાટ જોતું હોય ને તો તમારે યુદ્ધ કરવું પડતું અને માથા દેવા પડતા, ત્યારે તમે બીજાનું સામ્રાજ્ય કબજે કરી શકો. અત્યારે લોકશાહી છે, અને લોકશાહીમાં પ્રજા છે એ રાજા છે, જેના સૌથી વધારે મત એનો રાજા. તો આ ગુજરાતમાં સૌથી વધારે મત કોના છે? હે, સૌથી વધારે મત કોના છે? કોળીના છે ને મત. જે સમાજનો રાજા હોય ને એની પ્રજા સુખી હોય, એની બહેન દીકરીઓ ઉપર અત્યાચાર નથી થતા. સમજો, આ તો અઠવાડિયામાં 10 ફોન એવા આવે કે મારી દીકરી ભાગી ગઈ છે, 10 ફોન. અને કોઈ છેડતી કરીને વહી જાય, કોઈ ઘરમાં જઈને ધોકાવે. આવા બનાવો તો અસંખ્ય. હમણાં બોટાદમાં 4 કે 5 બનાવ બન્યા. હવે તો એક કાલે જ બનાવ બન્યા, છરી રહીને આપણા ભાઈને દબાવે. વિચાર કરો તમે. પોલીસ સ્ટેશન જાય તો ફરિયાદ ન લે, પછી આ કોઈ આગેવાનો ફોન કરે ત્યારે ફરિયાદ લે. કાલે પરિવાર આવ્યો અમારી પાસે રાતે 12 વાગે કે ચિરાગભાઈ ઓલો પાછો ફરિયાદ કરી તો પાછો ઘરે આવી ધમકી આપી ગયો. એટલે અમે રાતે 12 વાગે પીઆઈ ને ફોન કર્યો, ગાડી મોકલાવી. એટલે આવી વાસ્તવિકતા છે. અને આ ગુજરાતમાં માત્ર જેના 2% મત છે, તમારા ગામમાં સભ્યમાં ફોર્મ ભરે ને તો સભ્યમાં ચૂંટાઈ ન આવે. જેના ગુજરાતમાં માત્ર 2% મત છે, અને અત્યાર સુધીમાં કેટલા મુખ્યમંત્રી બન્યા ખબર? 8 વખત મુખ્યમંત્રી બન્યા. જેની માત્ર 6% વસ્તી છે ગુજરાતમાં, અત્યાર સુધીમાં એના 6 વખત મુખ્યમંત્રી બની ગયા. જેને આપણે ઓળખતા નથી, જેને આપણે કોઈ ઓળખતા નથી, કોઈ નામ ના સાંભળ્યું હોય. રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બન્યા, એ પેલા કોઈ ઓળખતો હોય કયો મને? હે, ઓળખતા હતા કોઈ? હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા, કોઈ ઓળખતા હતા? CR પાટીલ અધ્યક્ષ બન્યા ભાજપના, કોઈ ઓળખતા હતા? હમણાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા, કોઈ ઓળખતા હતા? હે, જેને કોઈ ઓળખતું નથી, કોઈને પૂછતું નથી, કોઈ ઘાસતું નથી, એ ઉઠીને ક્યાંથી મુખ્યમંત્રી ગૃહમંત્રી બની જાય આપણે ખબર પડતી નથી. એટલે 40 વર્ષથી આપણા નેતાઓ પોતાના વિસ્તારમાં ગાતું શાસન કરે છે અને ચૂંટાઈને આવે છે, પ્રચાર કરવા જવાની જરૂર પડતી નથી. પછી પરસોત્તમભાઈ હોય, કુંવરજીભાઈ હોય, રાજેશભાઈ હોય કે ઉત્તર ગુજરાતના તમે કોઈ બી સત્તા પક્ષના નેતાઓને તમે લઈ લ્યો, કોઈ દી મુખ્યમંત્રી સારું ખાતું કોઈ દી આપ્યું હોય તો કયો મને? હે,
આપણે સોશિયલ મીડિયામાં લખીએ કે ભાઈ અમારા સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ. હવે પરસોત્તમભાઈ ને કુંવરજીભાઈ ને ગુજરાત તો કયો નાનો દીકરો છે કે ઓળખતું નથી? કયો મને, હે ઓળખે છે કે નથી ઓળખતા? પણ ઓલી ચિઠ્ઠી બારોબાર નીકળે તો નામ કરતું બીજાનું નીકળે. એટલે એનું મેન કારણ શું છે? આ ગુજરાતમાં જેટલી પણ રાજકીય પક્ષો છે કે નહીં, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, એ પ્રાઇવેટ કંપની છે. હું પ્રાઇવેટ કંપની છે અને એના માલિકો એવા લોકો છે જે જાતિવાદી છે. એ એના સમાજના લોકોને મુખ્યમંત્રી, ગૃહમંત્રી બનાવશે, હારા હારા કેબિનેટના ખાતા આપશે, શિક્ષણ મંત્રી બનાવશે, નાણામંત્રી બનાવશે, પણ કોળીના દીકરાને ઠુલ્લુભાઈ કઈ આપશે નહીં. હું કામે? કોળીના દીકરાને સાહેબ કેવો પડે ને, ન્યાય ને તકલીફ છે. કોળીના દીકરાને સાહેબ કેવો પડે, ન્યાય ને તકલીફ છે. નવનીતભાઈની જે બનાવ બન્યો બગદાણા, સમાજના બધા આગેવાનો ક્યાં ગયા? ગાંધીનગર. અને આપણા મતથી જે ચૂંટાઈને વિધાનસભામાં ધારાસભ્ય બન્યા છે, આ રાજ્યના ગૃહમંત્રી બન્યા હર્ષભાઈ સંઘવી, આપણા મતથી. કોના? એના વિસ્તારમાં સૌથી વધારે મત કોના છે? કોળી પટેલોના. અને આપણા આગેવાનો જાય એ ભાઈ કલ્ટી મારી રાજકોટ વહી જાય. વિચાર કરો તમે, સૌથી વધારે મત આ ગુજરાતમાં કોળી સમાજના, એ વિધાનસભામાં સૌથી વધારે મત કોળી પટેલોના. આપણા મતથી ધારાસભ્ય બને, આપણા મતથી ગૃહમંત્રી બને. અને અહમ તો જો આપણા બધા આદરણીય આગેવાનો આવે કે ભાઈ કલ્ટી મારી રાજકોટ વહી જાય. છતાં આપણે આંખો ખુલતી નથી. ને ગાંધીનગર ધક્કો થાય ખરી? આપણે હે થાય ધક્કો? એ વાત જવા દો. શિક્ષણની વાત તમે કરો, નિકુલભાઈ ઘણી બધી વાત કરી. જે ક્લાસ 1 અને 2 અધિકારી, જે પ્રોફેસર તમે જો, તમે પીઆઈ જો, તમે મામલતદાર જો, જે ક્લાસ 1 કે 2 અધિકારીઓ જે છે, એમાં પહેલા લેખિત એક્ઝામ લેવાય ને પછી મૌખિક એક્ઝામ લેવાય. લેખિતમાં કોળી, આહિર, ભરવાડ, હુઈ, હુતાર, મિસ્ત્રી, દેવી પૂજક, ઓબીસી, એસસી, એસટી સમુદાયના જે પણ વિદ્યાર્થીઓ છે, લેખિતમાં સારા માર્ક આવ્યા હોય ને, તે પછી ગૌણ સેવા આયોગ દ્વારા મૌખિક એક્ઝામ લેવામાં આવે. એ મૌખિક એક્ઝામ લેવાના સિલેક્શન કમિટીમાં એક પણ ઓબીસી નો દીકરો, એસસી એસટી સમાજનો દીકરો હોતો નથી મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં. એટલે આપણો દીકરો જાય, લેખિતમાં સૌથી વધારે માર્ક આવ્યા હોય, મૌખિક એક્ઝામ દેવા જાય ને એટલે 100 માંથી કેટલા આવે ખબર? 5, 10, 15. એટલે આપણું મેરિટ બને નહીં. અને એના સમુદાયના આવે એટલે હારા હારા હેલા હેલા પ્રશ્ન પૂછે, અને લેખિતમાં પણ ઓછા માર્ક આવ્યા હોય, પણ મૌખિકમાં 100 માંથી 85 આપે, 80 આપે, 75 આપે, એટલે એનું મેરિટ બની જાય. પછી એના દીકરા પીઆઈ બને, એના દીકરા પ્રોફેસરો બને, આસિસ્ટન્ટ પ્રોફેસરો બને, મામલતદાર બને. આપણા બને નહીં. આપણા પછી ઇકો આંકવા માંડે, સગડો રિક્ષા આંકવા માંડે, કોકના દાડિયા કરવા માંડે, કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવા માંડે. પછી આપણે એમ કે સાંભળતા નથી. આપણે ક્યાંથી સાંભળે? અધિકારીઓની નોકરીઓ એટલી જ આપણી ખવાઈ જાય છે, એ બાબત અવાજ તો આપણે ઉઠાવતા નથી. હાલો જવા જોઈએ. આપણું ઠાકોર ને કોળી વિકાસ નિગમ 2003 બન્યું. કેટલામાં? 2003. શા માટે બનાવવામાં આવ્યું? કે આ ગુજરાતમાં સૌથી વધારે વસ્તી ઠાકોર અને કોળી સમાજની છે, તો એનું પછાતપણું દૂર થાય તેના માટે નિગમ બનાવવામાં આવ્યો. અને નિગમમાં પૈસાની ફાળવણી કરીને જો સહાય આપવામાં આવે તો એનાથી આપણું પછાતપણું દૂર થાય. 2003 થી આપણું નિગમ છે. અત્યાર સુધીમાં કેટલા કરોડ આપ્યા ખબર? કદાચ 250 કે 300 કરોડ હશે એટલા વર્ષમાં. આ 23 વર્ષમાં, 22-23 વર્ષમાં કદાચ 250 કે 300 કરોડ આપ્યા છે. અને એમાંય કોઈ લોન લીધું હોય તો પૂછજો, એવા બોજો માગે. તમારે જામીનદાર ગોતવા પડે હાથબારના. જામીન હોય ને, ગામમાં 5000 કોઈ ઉછીનું ન દેતું હોય, તમારા જામીન રહી કોઈ? હે ગામમાં 5000 કોઈ ઉછીના ના આપતું હોય ભાઈ, તો તમને 2-5 લાખની લોનમાં કોઈ હાથ બાર મૂકવાનું છે એનું? હે જ્યારે 2018 પછી બિન અનામત વર્ગ બન્યું, ઈડબ્લ્યુએસ આયોગ, બિન અનામત વર્ગ આયોગ બન્યું. કેટલા પૈસાની ફાળવણી કરી ખબર? 2000 થી પણ વધારે કરોડની ફાળવણી એમના નિગમમાં કરવામાં આવી. તો દેખીતું નથી. તમે કેટલો ટેક્સ ચૂકવો ખબર? 2024-25 અંદાજિત બજેટ ગુજરાતનું 2,65,000
1000 કરોડનું છે. કેટલું? 2,65,000 કરોડ. એમાં ટેક્સનું બજેટ 1,85,000 કરોડનું છે. કેટલું? 1,85,000. એ ટેક્સ કયો? તમે સવારે ઉઠો, બ્રશ કરો અને રાતે ગુડ નાઇટ ચાલુ તમે કરો ને, તમારા ગાડીમાં પેટ્રોલ, ઘરમાં જે પણ ચીજ વસ્તુ તમે રીવામાં ટેક્સ સ્વરૂપે પૈસા કોને જાય છે? સરકારને. કેટલો ટેક્સ? 1,85,000 કરોડ અંદાજિત એટલો ટેક્સ આ સરકારને જાય છે. અને તમે જે પણ સુવિધા સરકાર તમને પહોંચતી કરે, આરોગ્ય, રોડ, રસ્તા, લાઇટ, પાણી, આ બધી સુવિધા કોના પૈસાથી થાય? આપણા ટેક્સના પૈસાથી. નેતાઓના પગાર કોના પૈસામાંથી થાય? આપણા ટેક્સના પૈસાથી. જેટલા પણ ગવર્મેન્ટ કર્મચારીઓ છે, પીઆઈ હોય, એસપી હોય, તમારા ગામનો પટ્ટાવાળો હોય, તલાટી હોય, આ જેટલા પણ ગવર્મેન્ટ કર્મચારીઓ છે પગાર કોના પૈસાથી થાય? આપણા ટેક્સના પૈસાથી. અંદાજિત પર વ્યક્તિ દીઠ વર્ષના 27,000 રૂપિયા તમે કોને ટેક્સ ચૂકવો છો? સરકારને. તમારા ઘરમાં 4 સદસ્ય હોય 18 વર્ષથી ઉપરના, એટલે તમે 1 લાખ ઉપર તમે ટેક્સ કોને આપો છો? સરકારને. ટેક્સના પૈસા સૌથી વધારે આપણા આ ગુજરાતમાં 7 કરોડની વસ્તી છે. કેટલી? 7 કરોડની. એમાં 2.5 થી 3 કરોડની વસ્તી તો કોળી ઠાકોરની છે. તો આપણે કેટલો ટેક્સ ચૂકવતા હશું? સૌથી વધારે ટેક્સ આપણે ચૂકવતા હશું ને. આપણા ટેક્સ ચૂકવવાનો અને લાણી બીજાને કરવાની. એટલે આપણા ટેક્સના પૈસે અન્યના દીકરા લીલા લેર કરે અને તમારા દીકરા શું કરે? કોકની વાડીએ દાડીએ જાય. સમજાય છે હું કહું છું? આપણે કોઈનો વિરોધ નથી. એને 2,000 કરોડ આપો, ઘટે તો હજી 5,000 કરોડ આપો, અમને વાંધો નથી. આપણું હું? આપણે હું કોઈના વાહિંદા કરવા આવ્યા છીએ? કહેવાનો મતલબ એ કઈ કોણીએ ગોળ ચોપાડવામાં આવ્યા નથી. અમે જે વાસ્તવિકતા છે તમને બતાવવા આવ્યા છીએ કે તમારા હક અધિકારથી તમે વાકેફ થાવ. જો આ ગુજરાતમાં સૌથી વધારે કોળી, ઠાકોર અને ઓબીસી ના મત હોય તો સિંહાસન ગુજરાતનું આપણા બાપનું હોવું જોઈએ. આ સાથી ઠોકીને કહું. અને ચિરાગ ઝાલા કોળીની વાત કરે, ઓબીસી ની વાત કરે તો જ્ઞાતિવાદી. અને આઝાદી પછી તમે 8-8, 6-6 વખત મુખ્યમંત્રી બની ગયા તો ઈ જ્ઞાતિવાદી નહીં. હે? અરે સમાજમાંથી 7 ને 17 વખત જ્ઞાતિવાદી છીએ. જેને જ્યાં ખીલા મારવો હોય ત્યાં મારી લઈ. 35% આપણી વસ્તી છે તો 35% સમુદાય પીડાય છે અને હક અધિકારો નથી મળતા. એટલે આજે માત્ર સામાન્ય કોન્સ્ટેબલની તમે એક્ઝામ લઈ લો, દોડના માર કાઢી નાખ્યા. ખબર છે તમને? પોલીસ કોન્સ્ટેબલના દોડના માર કાઢી નાખ્યા. દોડના માર્ક 25 મળતા. 25 ગુણની એક્ઝામ દોડમાં 25 માંથી 25 લઈ આવવાના. 2022માં 70% ઉમેદવારો એવા હતા, 70% ઉમેદવારો એવા હતા ઓબીસી સમાજમાંથી 25 માંથી 25 ગુણ લઈ આવતા 2022માં. આ લોકોને ખબર પડી ગઈ. આહિર, ભરવાડ, કોળી, ઠાકોર, પ્રજાપતિ, દેવી પૂજક, ઓબીસી, એસસી એસટી ના દીકરાઓ દોડીને છે ને 25 માંથી 25 ગુણ લઈ આવે છે. એ ગતના મેરિટ બનાવી જાય છે અને એનું સિલેક્શન કોન્સ્ટેબલમાં થઈ જાય છે. એટલે એને શું કહ્યું? દોડના માર્ક જ કાઢી નાખ્યા. તો કોને નુકસાની? કોને નુકસાની? આપણે શિક્ષણની તો બહુ મોટી વાતો કરીએ. સમૂહ લગ્ન થાય, સ્નેહ મિલનના કાર્યક્રમ થાય, બાળકોના ઇનામ વિતરણના કાર્યક્રમ થાય, બાળકોને હાર પહેરાવે, બાળકોને સીલ આપીએ. પણ તમારા બાળકોની નોકરીઓ ખવાય છે ત્યાં તો કોઈ અવાજ નથી ઉઠાવતું. બીજું, હમણાં નીટનું પેપર ફૂટ્યું. ખબર? નીટનું પેપર ફૂટ્યું ને. હવે આમાંથી નીટની એક્ઝામ દેવાવાળા કેટલા તમારા ગામમાંથી? વિચાર કરો. હવે હું તમને નીટની સિમ્પલ માહિતી આપી દઉં. નીટની પરીક્ષા આપો ને એટલે તમે મેડિકલ ક્ષેત્રમાં તમારે MBBS થવું હોય, BHMS થવું હોય તો તમે કરી શકો. મેરિટના આધારે એમાં સિલેક્શન થાય. આ ગુજરાતમાં 40 મેડિકલ કોલેજ છે. કેટલી? 40. એમાં 4 જ સરકારી, બાકી બધી પ્રાઇવેટ. હવે તમારા દીકરો કદાચ 1-2 માર્કે કે પોઈન્ટે રહી ગયો હોય, સરકારી શાળામાં કોલેજમાં વારો ન આવ્યો અને પ્રાઇવેટમાં એડમિશન લેવું, તમારા બાળકને MBBS ડોક્ટર બનાવવો હોય ને કે BHMS ડોક્ટર બનાવે, કેટલા પૈસા જોઈએ ખબર? 1 કરોડ હોય તો તમારા દીકરાને તમે ડોક્ટર બનાવી શકો. આમાં કોઈની કેપેસિટી હોય તો કયો મને કે ડોક્ટર બનાવો મારા દીકરાને, બોલો. હે? 2-3 જગ્યાએ મીટિંગ કરી, બધાને કીધું કેટલા બાળકો નીટની એક્ઝામ આપી? કોઈ નહીં.
એટલે પણ કંટ્રોલામાંથી આપે નીટની એક્ઝામ, આપણી કેપેસિટી જ નથી આપણે બાળક પાસે 1 કરોડ રૂપિયા બગાડવાની, તો નીટની એક્ઝામ આપીને શું કરવાની? સમજાય છે હું કહું? શિક્ષણ એ આપણો અધિકાર છે, એ ભીખ નથી. 250-300 રૂપિયા દાડીએ જાય સેવાળાનો વ્યક્તિ અને કરોડપતિ કે અબજોપતિનો જે પણ દીકરો હોય ને એને એક જ સરખું શિક્ષણ મળવું જોઈએ, એ આપણો અધિકાર છે, આ ભીખ નથી. તો શિક્ષણમાં અસમાનતા છે કે નહીં? કેમ સરકાર એમ નથી કહેતી જેટલી સરકારી ગુજરાતી મીડિયમ સ્કૂલો, ગુજરાતી સ્કૂલો છે બધી બરાબર, ચાલો આપણે ઇંગ્લિશ મીડિયમ કરી દે, આવું કીધું કોઈ દી? બાકી જે લોકો પોતાની જાતિને ઊંચા ગણાવે છે, જે પૈસા ટકે સદ્ધર છે ને એના બાળકોને બરાબર ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે. શેમાં ભણાવે? ઇંગ્લિશ મીડિયમમાં. સરકાર એમ કેમ નથી કે ચાલો બધી સ્કૂલોને ઇંગ્લિશ મીડિયમ હોતાને કરી નાખે, જેને ગુજરાતીમાં ભણવું હોય ગુજરાતીમાં, ઇંગ્લિશમાં ભણવું હોય તો ઇંગ્લિશમાં. નહીં કરે. હું કામે? અંગ્રેજી શિક્ષણ છે એ સિંહણનું દૂધ છે, જે પીવે એ ગર્જના કરે. આપણા દીકરા ભણતા થઈ જાય ને તો એને ખબર પડી કે લોકશાહીમાં જેના મત વધારે એનો રાજા, અને ગાંધીનગર ખીચડી રંધાય એટલે રસોડામાં કબજો કરો. આપણે ભણતા થઈ જાય તો મતની કિંમત આપણે સમજીએ. આપણે અભણ રાખવા છે, આપણે ડોબા રાખવા છે, આપણે રાજનીતિની પરિભાષા ના સમજીએ એટલે આપણે અભણ રાખવાની આ લોકો ષડયંત્ર કરે છે. હમણાં નીતિ આયોગનો રિપોર્ટ આવ્યો, જોજો. એમાં 63 શાળા તો એવી છે જેમાં વિદ્યાર્થી જ નથી, તો 78 શિક્ષકો છે. એમાં 2900 ઉપર સ્કૂલો એવી છે કે એમાં માત્ર 1 જ વિદ્યાર્થી છે. ભાઈ હું ખોટું ન બોલતો હોય તો 1 જ વિદ્યાર્થી. કેટલી સ્કૂલોને તાળા લાગી ગયા, કેટલી સ્કૂલોને, સરકારી સ્કૂલોને તાળા લાગી ગયા. હું તમને એક જ ઉદાહરણ આપું કે તમારા બાળકને પ્રાઇમરી સ્કૂલ તમારા ગામની બંધ થઈ ગઈ, હવે તમારે જવું 500 રૂપિયા દાડીએ, તમારા ગામમાં સરકારી સ્કૂલ બંધ થઈ ગઈ, તો હવે તમે તમારા બાળકની ભણવા માટેની વ્યવસ્થા કરશો કે દાડીએ જવાની વ્યવસ્થા કરશો? વિચાર કરો. હે? વાસ્તવિકતા છે કે નહીં? અને કદાચ પ્રાઇવેટમાં 5-10 કિલોમીટર દૂર મોકલશો તો પૈસા તો તમારા ખીચામાંથી નાખવાના કે? આ સમાનતા છે. એટલે બંધારણ એવું કહે કે કોઈને પણ અન્યાય થવો જોઈએ નહીં, દરેકને સમાનતા અને દરેકને સમાન અવસર મળવો જોઈએ. આપણે આરોગ્ય અને શિક્ષણમાં સમાનતા મળતી નથી. આપણે ક્યાંય ડોક્ટરને ભાઈ તમે એમ કે 2 લાખનું, 3 લાખનું, 4 લાખનું, 5 લાખનું બિલ થયું, બિલ જ થાય ને. ડોક્ટરો છે આપણા? હે? કેટલી હોસ્પિટલો આપણી છે? આપણો હોય તો આપણું ધ્યાન આપે, બાકી 3-4 લાખનું જ બિલ થાય. હે? તમને શું ખબર પડે દવા કઈ લખી દીધી, ક્યાં કઈ પ્લેટ ભરાવાની છે, કઈ પ્લેટ કેટલાની આવે, તમને ખબર છે કઈ? તો થાય કે નહીં બિલ? એટલે વાસ્તવિકતા એ છે કે સૌથી વધારે મત આ કોળી ઠાકોરના છે. એટલે તમે અમારા લોગામાં લખેલું છે, તો લોગામાં લખેલું છે શાસક સમાજનું નિર્માણ. અમે લક્ષ્ય સાથે નીકળ્યા છે. 35% કોળી ઠાકોરોની વસ્તુ હોય તો ગાંધીનગરના સિંહાસન ઉપર 35% આ કોળી ઠાકોરોનો કબજો હોવો જોઈએ. અને સત્તા ઉપર તમે બેસો, સત્તાની તાકાત શું છે એવું તમને કહું. સત્તામાં એક વખત તમે બેહો ને એમ કહો ને કોળે ને ઠાકોર વિકાસ નિગમને વર્ષના 5000 કરોડ આપવા છે, એટલે આરામથી આપી શકીએ, કોઈ ઉકારો કરી શકે નહીં. પણ સત્તા આપણા હાથમાં હોવી જોઈએ. ઓબીસી ને 60% વસ્તી છે તો 60% લેખે એની ભાગીદારી ચાલુ થવી જોઈએ. એ સત્તા હોય તો કરી શકીએ, બાકી કરી શકીએ નહીં. સત્તા ઉપર કબજો એ લોકોનો છે એટલે ક્ષત્રિય અને પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા. આપણા હજી લટકે છે. કેમ આપણા નો ખેંચાણા? સમજાય છે ને હું કહું? સત્તા ઇઝ માસ્ટર કી. તમારે તમારા સમાજનું કલ્યાણ કરવું હોય તો સૌથી વધારે મત આપણા છે તો ગાંધીનગરના સિંહાસન ઉપર કબજો કરવો પડે. 90% સમાજને રાજકીય પક્ષો સાથે કઈ લેવા દેવા નથી. સમાજના મારા જેવા 2-5 આગેવાનો એવું હોય ને એમ કે આમાં મત આપવાનો, એટલે આખો સમાજ કેમાં મત આપે? એમાં. અમે તમને સાથી ઠોકીને કહીએ 90% સમાજ એક બાજુ આવતા રહ્યો, દુશ્મનને જો ઘૂંટણીએ ન પાડી દે તો કોળીના દીકરાને. આ માટે કહીએ છીએ તમારી નોકરીઓ ખવાય છે ખુલ્લે આમ, તમને શિક્ષણમાં યોગ્ય અવસર નથી મળતો, એના માટે કહીએ. આમાં ચિરાગ ઝાલાને કઈ ફાયદો હોય તો કયો તમે મને. અમારે તો રાહ જોઈને બેઠા છે, ક્યાંક સિટીમાં ભરાઈને ઘાલી દે જેલમાં.
સમજો, આ જે લડવા નીકળ્યા ને ત્યાં સમાજ માટે નીકળ્યા છીએ, બાકી જવાબદારી આપણા ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદોની છે. વિધાનસભામાં સંસદમાં અવાજ ઉઠાવવાની. હવે એને પ્રોટોકોલ નડે છે અને આયા કઈ પ્રોટોકોલ નડતો નથી. આ તમે ખાઈ ગયા છો તો ખાઈ ગયા છીએ ભાઈ, એમાં ક્યાં ખોટું છે? અમે અમારું માગીએ છીએ તો અમારો હકનું માગીએ છીએ. એટલે રસોડામાં છે ને કબજો એ લોકોનો છે. જો રસોડામાં દાદાનો કબજો હોય તો આપણે ભરપેટ જમાડે કે નહીં? ને થાય છે કેવું ખબર? મારા બેટા સરકારમાં બેન 25,000 30,000 કરોડ પોતાના ચોક્કસ સમુદાય માટે વાપરે. શિક્ષણ ધામ બનાવવા માટે પૈસા આપે, હોસ્પિટલ બનાવવા માટે પૈસા આપે અને આપણા જાય ને એટલે શું કે ખબર? આયા કે ભંડાર ખૂટી ગયા, દરવાજો બંધ. શું કે રેશન કાર્ડ છે ને, જાઓ રેશન કાર્ડ ની દુકાન ઘઉં ચોખા અને ઘાસલેટ લઈ આવો, એટલે આપણે લાઈનમાં ઉભું રહેવાનું. આ વાસ્તવિકતા છે, બરાબર? અને અહીંયા કોઈને કોણીએ ગોળ ચોપડવા આવ્યા નથી. માતાજીએ કુદરતે તમારી કુળદેવીએ તમને બુદ્ધિ આપી છે. ચિરાગભાઈ કેટલું સાચું કે ચિરાગભાઈ કેટલું ખોટું કે એ ગ્રહણ કરવાની શક્તિ કેનામાં હોવી જોઈએ? તમારામાં હોવી જોઈએ. અત્યાર લગી બધા છે ને કોણીએ ગોળ ચોપડીને વયા ગયા, આપણે સાઈટે રાખ્યા. એટલે આપણી આ હાલાકી છે. અને આપણી હાલત કેવી થઈ ગઈ? पिंजरे में बंद मुर्गों की तरह, जिसकी बारी आती है वही चिल्लाता है, बाकी 10 शब्द आने चुनने में व्यस्त है. कसाईनी दुकाने जाओ ने એટલે મુર્ગા પડ્યા હોય અને કસાઈના દાણા નાખી રાખે, ઓલા ખાવામાં જ વ્યસ્ત હોય. જેનો વારો આવે ને ડોકી ઉપાડાવે, એટલે જેનો વારો આવી ગયો હોય ને હલાલ થવાનો એ કાવકારા કરવા માંડે અને કસાઈ કાપી નાખે. એટલે આપણી હાલત એવી છે, જેના ઉપર પડે ને એ કાવકારા નાખે કે અન્યાય થયો. એટલે બીજાના ભાણામાં માખી છે તો ભલે પડી એવું ના વિચારતા. અને નથી. અને અમે દરેક ગામમાં દર અઠવાડિયે એક કોળી સભા ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આપણે નક્કી કર્યું કે દર ગુરુવારે આપણે ભેગું થવાનું. તમારે ક્યાંય જવાનું નથી, તમારે તમારા ગામમાં ભેગું થવાનું છે. વિષય અમે આપશું. નું કામ શું છે, મામલતદાર કચેરીનું કામ શું છે, તાલુકા જિલ્લા પંચાયત ગામ પંચાયતના કાર્યો શું છે, આ બધું આપણે શીખવાડશું. કાલ સવારે ચિરાગ ઝાલાને ફોન કરવાની તમારે જરૂર જ ના પડે. આપણે એવા યુવાનો તૈયાર કરવાના છે કે ચિરાગ ઝાલાની કોઈની જરૂર ન પડવી જોઈએ સમાજને. ભાઈ તમારા ગામમાં 2-5 ચિરાગ ઝાલા તૈયાર કરો. ચિરાગ ઝાલાની શું જરૂર ભાઈ આપણે? પણ તમારે નીડર ભરીને કાયદો શું છે જાણવું પડે, વાસ્તવિકતા શું છે સમજવી પડે. તમારા ગામ તમારા કુટુંબનું કામ તમે ખુદ કરતા થવા જોઈએ. પણ એ પરિવર્તનનો સમય લાગે. તો દર અઠવાડિયે એક કોળી સભા અમે કરવા જઈ રહ્યા છો. બધા તૈયાર? અઠવાડિયાની ખાલી 1 કલાક તો તમે સમાજ માટે આપી શકો કે ના આપી શકો? અને અમારી જવાબદારી તમારા ગામમાં એવા નેતૃત્વ તૈયાર કરવાની કે તમારા ગામનું કોઈ બી સમાજનું કામ હોય સાથે ઠોકીને તમારા ગામના જ યુવાનો અને વડીલો સાથે ઠોકીને કરીને આવે. ચિરાગ ઝાલાની કોઈની જરૂર પડે નહીં. તો ગામે ગામ અમે ટીમ બનાવવા જઈ રહ્યા છીએ અને ગામે ગામ એક આપણી કોળી સભા ચાલુ થાય અને આ કોળી સભામાં આપણે સમાજને વાસ્તવિક જાગૃત કરીએ એ માટે અમે ગામે ગામ નીકળીએ છીએ. અને ઘડીએ ઘડીએ અમે પણ અહીંયા નહીં આવી શકીએ, પણ તમારા ગામની જવાબદારી જો તમે સંભાળી લો, દરેક વ્યક્તિ પોતપોતાના ગામની જવાબદારી સંભાળી લે તો અમારે આવવાની જરૂર પડે ખરા? અને હું તમને લાઈવ છે ને માધ્યમથી કહી દઉં, ઉમરાળા વિધાનસભા લાગે ને, કદાચ અનામત જાય છે અને સૌથી વધારે મત કોના છે આ સીટ ઉપર? ભાજપ, કોંગ્રેસ આ બધી ગઈ તેલ લેવા. ચહેરો તૈયાર કરો, બરાબર? આપણે નવો ચહેરો વિધાનસભા મોકલવાની તૈયારી આજથી ચાલુ કરી દઈએ. ટિકિટોની ભીખ માંગશો ને એ નેતા ચૂંટાઈને આવશે. નેતા અત્યાર લગી કોને પસંદ કર્યા? રાજકીય પક્ષોએ ટિકિટ આપેલા, આ તમારો નેતા આપણે સ્વીકારી લીધો. પણ જેથી સમાજ નેતા પસંદ કરશે ને તેથી તમારો ઉદ્ધાર થાય. સમજાય છે હું કવિ? રાજકીય પક્ષોએ અત્યાર લગી નેતા પસંદ કર્યા એટલે એને પ્રોટોકોલ નડે છે અને એના મકાન બદલશે, એની બાયડીઓ બદલશે, એના જોડે બદલશે, તમારું કઈ નહીં બદલે.
એટલે તમારો ઉદ્ધાર કરવો હશે તો તમારે તમારો નેતા ખુદ પસંદ કરવો પડશે. તો એ વિધાનસભામાં જઈને તમારા હક અધિકારો માટે અવાજ ઉઠાવશે. એટલે હું તમારી પાસે આશા રાખું, આજુબાજુના તમારા હગા વાલા, હાહરિયા, મોહાર, જ્યાં પણ તમારા કોન્ટેક્ટ હોય, ફોન કરીને ગયો તમારા ગામમાં ટીમ તૈયાર કરવાની ચાલુ કરી દો. અને સત્તા ઉપર એક વખત પહોંચી ગયા, હું છાતી ઠોકીને કહું કે દુશ્મનો છે ને ઘૂંટણીએ પડી જાય ને તમારા જે પણ હક અધિકારો છે ને એ સત્તા એ આપી શકશે, બીજું કોઈ આપી શકશે નહીં. તો ગુજરાતમાં સૌથી વધારે મત કોળી ઠાકોરના છે. બાબા સાહેબ આંબેડકરે એવું કીધું કે જાઓ અપની દિવાલો पे लिख दो કે तुम इस देश के शासक हो. તો કોના માટે લખ્યું? આપણા માટે લખ્યું. સમજાય છે? આપણા માટે લખ્યું છે. પણ આ કોળી ઠાકોર છે એ જ સમજવા માટે તૈયાર નથી. કોકના વાહિંદા જ કરવા હે અને કોકની વાહે જ ફરવું છે. તો આપણો ઉદ્ધાર ક્યાંથી થવાનો? આમાં જે પણ કઈ વાત કરી એમાં કઈ તથ્ય લાગે છે કે ખરેખર ચિરાગભાઈ સાચું કહે છે? અત્યાર લગીમાં એક પણ નેતા આવી વાત કહીને તમને કોઈ કયું હોય તો હાથ અંદર કરો? હે કોઈ કયું છે? અને આ જે વાત છે એ તમારા માટેની છે, સમાજ માટેની છે. આમાં ચિરાગ ઝાલાને કાંઈ ફાયદો નથી. ચિરાગ ઝાલાને કેદી ઉપાડવો એની રાહે બેઠા છે. કેમ કે નિકુલભાઈએ કીધું કે વૈચારિક ક્રાંતિ જે આવે ને, વિચારોની ક્રાંતિ, એ જ પરિવર્તન લાવે. અને અમે જે ક્રાંતિ કરવા નીકળ્યા છીએ, વૈચારિક ક્રાંતિ કરવા માટે નીકળ્યા છીએ. અમે તમને જે પીરસીએ એ તમે તમારા સમાજમાં પીરશો, તમે તમારા કુટુંબમાં પીરશો, તમારા ગામમાં પીરશો, આજુબાજુના વિસ્તારમાં પીરશો. જે વૈચારિક ક્રાંતિ એકાબીજા સાથે જોડાશે ને ત્યારે પરિવર્તન થશે. બરાબર? એટલે વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. જય સંવિધાન, જય કોળી સમાજ. બીજું એક હું વિનંતી કરીશ કે અમને કોઈ ચા પાણી પીવાનો આગ્રહ નહીં કરતા, કેમ કે અમે જ્યાં પહોંચવાના છીએ ને ત્યાં લેટ થઈ જશું. કેમ કે એનું કારણ એ કે આપણે કોકને સમય આપ્યો હોય અને ત્યાં આપણે રાહ જોઈને બેઠા હોય અને આપણે કલાક એક લેટ પહોંચીએ, બરાબર, તો ત્યાં શું થાય? એને એમ થાય કે આ લોકો લેટ આવ્યા, બરાબર. એટલે અમે નેક્સ્ટ ટાઈમ આવશું, સમય લઈને આવશું અને તમે કયો ત્યાં ચા પાણી પીવા